ઈરાન અમેરિકા યુદ્ધમાં એક જબરજસ્ત વળાંક આવ્યો છે અને એના કારણે અમેરિકાનો ટ્રમ્પ ઈરાનના કારણે માનસિક રીતે અસ્થિર થઈ ગયો હોય તેવું સાફ દેખાય છે, જેના કારણે અમેરિકાએ યુદ્ધ વિરામની જે તારીખ છે એ અનિશ્ચિત કાળ સુધી લંબાવી દીધી અને આ દરમિયાન જ ઈરાને અમેરિકાને એક જબરજસ્ત ફટકો મારી દીધો અને તે પણ સીધા જ સિંહના મોંમાં હાથ નાખી. ઈરાને 60 વર્ષ જૂની ટેકનોલોજી વાળા ફાઇટર પ્લેન F5 નો ઉપયોગ કરીને કુવૈતમાં આવેલા અમેરિકાના US એરબેઝને ઉડાવી દીધું. આ વિડીયોમાં આપણે જોઈશું કે ઈરાને કેવી રીતે ટેકનિકલી રીતે અસંભવ એવા આ ઓપરેશનને જૂની ટેકનોલોજીના પ્લેન વડે પાર પાડી દીધું અને ભારતની મોદી સરકારે આ ઈરાનને કરેલા હુમલામાંથી શું શીખ લેવી જોઈએ તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જોઈન જરૂર કરી લેજો, કારણ કે ગોદી મીડિયા તમને આ સમાચાર નહીં બતાવે, કેમ કે એમના માલિક અને એમના પણ માલિકની ફજેતી થાય તેવા કોઈ પણ સમાચાર ભારતમાં બતાવવાની મનાઈ છે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું ડિફેન્સી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો જેમ તમે જાણો છો, ઈરાન ઉપર અમેરિકાએ હુમલો કર્યો તેની પાછળનું સાયન્સ આપણે આ જાગો ઇન્ડિયાની ફેસબુક પોસ્ટોમાં પણ સમજાવ્યું છે કે શા કારણે અમેરિકાએ આ હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલો કર્યા પછી 1 મહિનાથી વધારે સમય થવા આવ્યો પણ ઈરાન ટસનું મસ થતું નથી. અમેરિકા ગયું હતું ઈરાનને ઝુકાવવા, પણ અત્યારે પોતે જ ઝૂકીને શાંતિ મંત્રણાઓ પાકિસ્તાન જેવા ગરીબ દેશ પાસેથી કરાવવી પડે છે. अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ईरान के साथ सीजफायर को लेकर लगातार पाकिस्तान के प्रधानमंत्री शहबाज शरीफ और आर्मी चीफ फील्ड मार्शल आसिम मुनीर की तारीफ कर रहे हैं. અને હાલત તો એવી થઈ ગઈ છે અમેરિકાની કે હવે પોતે યુદ્ધ વિરામ જાહેર કરવું પડે છે અને યુદ્ધ વિરામ અનિશ્ચિત કાળ માટે જાહેર કરવું પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે આ મનમોજી છે એના કારણે એમના પોતાના દેશમાં પણ એમના વિરુદ્ધ એટલો બધો આક્રોશ ઉભો થઈ રહ્યો છે કે જેના કારણે હમણાં ગઈકાલે તો એમના ઉપર હુમલો પણ થઈ ગયો. અને આ ઘટનાને લઈને એમના જે ગુલામ છે એમના જે મિત્ર છે નરેન્દ્ર મોદી, એમને તો ખૂબ દુઃખ થઈ ગયું અને ખૂબ ચિંતા થઈ ગઈ, એટલે એમણે તરત જ ટ્વીટ કરી નાખી કે ભાઈ અમને તમારી ચિંતા છે. પણ આ જ નરેન્દ્ર મોદી મણિપુર ભડકે બળી રહ્યું છે એની ચિંતા કરતા કે એની શુભચિંતા માટે એક પણ ટ્વીટ નથી કરતા. તો હવે આપણે સમજીએ કે ઈરાને કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું. આ સમાચાર એટલા ગંભીર છે અને એટલા મહત્વના પણ છે, કેમ કે એક ઈરાન જેવો દેશ કે જેને હંમેશા અમેરિકાએ આખા વિશ્વમાં ભૂંડું ચિતર્યું, એવું ચિતર્યું કે આ તો બરબાદ થઈ ગયેલો દેશ છે, ધાર્મિક કટ્ટરતાવાદમાં ફસાયેલો દેશ છે, અને એ દેશે એવું પરાક્રમ કરીને બતાવ્યું, એવી ટેકનોલોજી કાઢીને બતાવી છેલ્લા 1 મહિનાની અંદર કે અમેરિકા પોતાના મોઢામાં આંગળા નાખતું રહી ગયું છે. અને આ યુદ્ધ વિરામની જે વાર્તાઓ ચાલી રહી છે, શાંતિ મંત્રણા, એની વચ્ચે પણ અમેરિકા ઉપર ફટકાબાજી તો ઈરાને ચાલુ જ રાખી છે. એનું કારણ છે કે અમેરિકાએ હોર્મોઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધી છે. હવે બ્લોક કર્યા પછી સ્વાભાવિક છે કે ઈરાનના પોતાના જહાજ પણ બહાર નીકળવામાં તકલીફ પડી શકે, એટલે ઈરાને હવે સ્ટ્રેટેજિકલી કામ લઈને, દિમાગથી કામ લઈને એ જે એરબેઝ છે જેની તાકાત ઉપર આ હોર્મુઝને એ લોકો કંટ્રોલ કરવા માંગે છે, તો એરબેઝની તાકાતને તોડવા માટે થઈને આ મિશન ચલાવાયું હતું, જેમાં F5 નામના ટાઈગર નામના પ્લેન યુઝ કરાયા છે. આ F5 પ્લેન જે છે ફાઇટર પ્લેન, આ ફાઇટર પ્લેન 1959ની દશકના પ્લેન છે. મતલબ એટલી જૂની ટેકનોલોજી છે અને નાના ફાઇટર પ્લેન છે. આ પ્લેનનો ઉપયોગ કરીને એમણે કુવૈતના અમેરિકાના જે બેઝ છે એરબેઝ, એને નિશાન બનાવી દીધું. અને આ ઓપરેશનની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ હતી, કારણ કે ઈરાન જાણે છે કે આમની સાથે લડવું હોય અમેરિકા સાથે તો ખૂબ જ એડવાન્સ ચાલવું પડશે, એટલે એણે પહેલેથી જ યુદ્ધની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. અને પહાડોની અંદર, કારણ કે ઈરાન પાસે તો પહાડી આખું જે ટેરિંગ છે, એ પહાડી વિસ્તારની અંદર આની ટ્રેનિંગ 1 મહિના પહેલાથી જ ચાલુ કરી દીધી હતી કે કેવી રીતે આપણે વીણીને અમેરિકાના જે એરબેઝ છે એનો ભૂકો બોલાવવાનો છે. અને આ વખતે વારો હતો અમેરિકાના જે કુવૈતમાં આવેલું એરબેઝ છે જેનું નામ છે કેમ્પ બ્યુહરિંગ. આ કેમ્પ બ્યુહરિંગ પર હુમલો કરવાનું નક્કી કર્યું, જ્યાં મોટા પ્રમાણમાં અમેરિકાના ફાઇટર પ્લેન, એના હેંગર્સ છે, ત્યાં કોમ્યુનિકેશન સિસ્ટમ્સ છે, તે સિવાય પણ દારૂગોળો પણ ત્યાં રાખેલો હોય છે. તો હવે ઈરાનથી ઉડીને
જો કુવૈત સુધી હુમલો કરવો હોય તો સૌથી પહેલા તો અમેરિકાની જે ડિફેન્સ સિસ્ટમ છે, રડાર સિસ્ટમ છે, એનાથી બચવું પડશે. એક રડાર સિસ્ટમ તો ઈરાને પહેલા જ ઉડાવી દીધી હતી $1 બિલિયન, જે આપણે પહેલા પણ જોયું હતું. પણ ત્યારબાદ જે એમની પેટ્રિયોટ નામની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જે આ કેમ્પની રક્ષા કરે છે, એને પણ ચકમો આપવો ખૂબ જરૂરી હતું. તો આ ચકમો કેવી રીતે અપાય? તો એના માટે આમણે નાના અને ઝડપી પ્લેનનો ઉપયોગ કર્યો ઈરાને. એવું નથી કે ઈરાન પાસે નવી ટેકનોલોજીના પ્લેન નથી, પણ એણે ઉપયોગ કર્યો જૂની ટેકનોલોજી, કારણ કે એ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી ન હતી. એ જમાનામાં આજના જેવા એડવાન્સ ઇલેક્ટ્રોનિક હથિયારો ન હતા, એટલે એણે F5 નો ઉપયોગ કર્યો, જે 60 વર્ષ જૂનું પ્લેન છે. હવે તમે વિચારો કે આજના જેવા રેડાર સિસ્ટમ કે એવું કંઈ જ નહોતું. ટોટલી આમાં પાયલોટની કાબિલિયત ઉપર જ આખો ખેલ નિર્ભર હતો. અને થયું પણ એવું જ કે પાયલોટે સચોટ નિશાન પાડીને બતાવ્યું, જેના માટે 1 મહિના પહેલા જ નીચા લેવલ પર ઉડવાની ટ્રેનિંગ લેવામાં આવી. પહાડોની વચ્ચે ખાઈઓમાં કેવી રીતે ટર્ન લેવું, કેવી રીતે નીચા લેવલ પર સતત રડારથી બચીને ડાઈવ કરવું, અથવા તો બોમ્બને લઈને જવું અને બોમ્બને ડાઈવ કેવી રીતે કરી, જેને ડમ્પ ડાઈવ કહેવાય છે, જે આપણે આગળ વાત કરીશું. તો આ બધી જ જે તૈયારીઓ છે ઈરાને 1 મહિના પહેલા જ શરૂ કરી દીધી હતી. આ પ્લેનની ખાસિયત એવી હતી કે નાના છે, ચપટા છે, એટલે શું થાય કે એ રડારથી બચી જાય છે. એટલે 26 તારીખ રવિવારે જ્યારે ગુજરાતના લોકો મીઠી નીંદરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે લગભગ 4 વાગ્યાની આસપાસ આ પ્લેન, ઈરાનના આ 2 ફાઇટર પ્લેન, ટાઈગર નામના F5 ફાઇટર પ્લેન, ઈરાનના બુશહેર શહેરની આસપાસના એક જે વિમાનવાહક પટ્ટી હતી તેના ઉપરથી ઉડાન ભરે છે. લગભગ 15 મિનિટ પછી જે પાયલોટ હતા એમણે ટોટલી રેડાર અને સાથે સાથે સંદેશા વ્યવહાર માટેના રેડિયો કોમ્યુનિકેશન ટોટલી બંધ કરી દીધા. એટલે ઈરાન સાથે પણ એનું કનેક્શન કપાઈ ગયું હતું. એનાથી ફાયદો એ મળે કે અમેરિકાની જે ઇન્ટેલિજન્સ, રેડિયો ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે, એને આની ગંધ પણ ના આવે. ત્યારબાદ એ સીધા પહોંચે છે પર્શિયન ગલ્ફ એરિયામાં, જે વચ્ચે દરિયો છે, કુવૈતની વચ્ચે, ઈરાનની વચ્ચે. ત્યાંથી ક્રોસ કરવાનું ચાલુ કરે છે અને ત્યાં માત્ર 50 થી 100 ફૂટની ઊંચાઈ ઉપર આ પ્લેન ઉડવાનું ચાલુ કરે છે, જેને સી સ્કીઇંગ કહેવાય છે. અને આ સી સ્કીઇંગ કરવાનો ફાયદો એ છે કે જે રેડિયો રિફ્લેક્શન થતું હોય છે રેડારનું, એ જે ઉછળતા મોજા હોય, દરિયાના વેવ્સ હોય, એની સાથે ક્યાંક ને ક્યાંક ભેળવાઈ જાય છે અને આ પ્લેનો બચી જાય છે રડારમાં આવવાથી. તો આ ટેકનોલોજી, ધાર્મિક કટ્ટરવાદ જો હોત ઈરાનની અંદર, તો આટલી સમજ, આટલું વૈજ્ઞાનિક નોલેજ ત્યાં પહોંચ્યું ના હોત. હવે આ જે ડિસ્ટર્બન્સ આવ્યું એના કારણે અમેરિકાના જે રેડિયો સિગ્નલ પર બેઠેલા લોકો હતા રડાર પર, એમને લાગ્યું કે આ તો સમુદ્રના મોજા છે, એટલે ભાઈ આ પ્લેન નથી, એમ કરીને એમણે એને ઇગ્નોર કરી દીધા. જેના કારણે હવે કુવૈતની સરહદમાં આ બંને પ્લેન એન્ટર થઈ જાય છે અને એરબેઝ સુધી પહોંચવા માટે એ કોઈ ગામ કે કોઈ શહેરનો રસ્તો નથી પકડતા, પણ નિર્જન રસ્તા ઉપરથી, જંગલોના, રણના રસ્તા પરથી આ બેઝ કેમ્પ સુધી ધસી જાય છે. હવે આ દરમિયાન પણ અમેરિકાનું જે રેડાર સિસ્ટમ છે એ આને પકડી ના શકે, આ 2 પ્લેનોને. એના માટે એક તરફ બીજી કવાયત ઈરાનની સેના કરી રહી હતી, જે હતું ડ્રોન દ્વારા અને બીજા બધા ઉપકરણો દ્વારા રેડિયો સિગ્નલને જામ કરવાની કાર્યવાહી ઈરાનની સેના કરી રહી હતી, જેથી આ પ્લેનને પકડી ના શકાય કે ઇન્ટરસેપ્ટ ના કરી શકાય. અને લગભગ આ બધું થયા બાદ 4:45ની આસપાસ F5 વિમાનો આ બેઝ કેમ્પ સુધી પહોંચી જાય છે. જેવા આ બેઝ પાસે પહોંચે છે તેવા જ આ પ્લેનો પોતાની ઊંચાઈ વધારે છે અને આકાશ તરફ આગળ વધતા જાય છે અને ત્યારબાદ ડાઈવ ડમ્પ કરે છે, મતલબ કે ડાઈવ બોમ્બિંગ કરે છે, જેમાં ટોટલી કારોમદાર જે કહેવાય ને કે બધો દારોમદાર હોય છે પાયલોટ ઉપર. કારણ કે અહીંયા કોઈ ગાઈડેડ મિસાઇલ સિસ્ટમ નથી હોતી, કોઈ મિસાઇલ નથી, કોઈ લેસર ટેકનિક નથી કે જેના તમે ટાર્ગેટ ઉપર રાખી શકો અને પછી પોતાનો બોમ્બ ફેંકી શકો. ટોટલી કંટ્રોલ અને પેલું કહેવાય ને કે નિયંત્રણ આ પાયલોટ ઉપર હોય છે. ટોટલ આધાર આ પાયલોટ ઉપર હતો કે પાયલોટ ધારે એની ગણતરી પ્રમાણે જ આ બોમ્બ ત્યાં ફેંકવાનો હતો. અને થયું પણ એવું જ કે આ લોકોએ ઉપર પહોંચ્યા પછી નીચે ડાઈવ કરી અને પોતાની પ્લેનની નીચે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરીને જે બોમ્બ લટકાવ્યો હતો એ બોમ્બને રિલીઝ કરી દીધો. હવે આ બોમ્બ એકદમ સાદા હતા, આ કોઈ મિસાઇલ તો હતી નહીં, કારણ કે મિસાઇલ પોતે એક રેડિયો સિગ્નલ છોડતું હોય છે. હવે જો આ રેડિયો સિગ્નલ છોડતી મિસાઇલ વપરાય તો જે ઇન્ટરસેપ્ટ કરવા વાળી ડિફેન્સ સિસ્ટમ હતી એ આ રેડિયો તરંગોને પકડી લે અને પછી આ મિસાઇલને ઇન્ટરસેપ્ટ પણ કરી શકે. પણ આવું કશું હતું જ નહીં. ટોટલી જૂના જમાનાની ટેકનોલોજી વિધાઉટ રેડિયો ટ્રાન્સમિશન આ બોમ્બને નીચે ફેંકવામાં આવ્યો હતો.
અને જેના કારણે આ લોકોની આ કામગીરીની ખબર પડે એ પહેલા તો બોમ્બ ત્યાં પડી ચૂક્યા હતા અને પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો બોમ્બિંગનો. અને ફરીથી જમીનથી એકદમ ઓછી ઊંચાઈ ઉપર 50 થી 100 ફૂટની ઊંચાઈ ઉપર સ્પીડ પકડીને આ લોકો પાછા ઈરાન તરફ નીકળી ગયા. અને અમેરિકાના જે F-35 પ્લેન છે, F-22 પ્લેન છે, એ આ પ્લેનોને પકડે એ પહેલા તો ઈરાનની સરહદ આ લોકોએ ક્રોસ કરી નાખી. કારણ કે અહીંયા જે હતું તે ટાઈમિંગ જ હતું. ટાઈમિંગ અને સરપ્રાઇઝ એટેક આ બે વસ્તુએ જ ઈરાનને આ જંગી સફળતા અપાવી. તમને જાણીને નવાઈ લાગશે કે આ જે પ્લેન હતા F-5 પ્લેન ઈરાન પાસે, એ નોર્થરોપ અમેરિકાની જ એક કંપનીએ બનાવ્યા હતા અને એ લગભગ 1950ના દશકમાં એમણે આપ્યા હતા, જ્યારે અમેરિકાનો પિઠ્ઠુ રાજા ઈરાન ઉપર રાજ કરતો હતો. આ પ્લેનમાં ભલે લેટેસ્ટ એવિએશન સિસ્ટમ ના હોય, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ના હોય, એઆઈ ના હોય, પરંતુ આની જે સ્પીડ છે એ સ્પીડ ટૂંકા ગાળાના એટેક કરવા માટે સૌથી બેસ્ટ છે. એની ચપળતા પણ સૌથી બેસ્ટ ગણાય છે. અને આ જ વસ્તુનો ઈરાને ઉપયોગ કર્યો. મતલબ અમેરિકાના જ હથિયારથી અમેરિકાને પાઠ ભણાવી દીધો. હવે જ્યારે સૂર્યોદય થયો, અંધારામાં આખો ખેલ પડાવી દીધો અને સૂર્યોદય થયો ત્યાર પછી ખબર પડી કે હેંગર ડિસ્ટ્રોય થઈ ગયું છે, કેટલા ઘણા બધા પ્લેનો ડિસ્ટ્રોય થઈ ગયા છે અને નુકસાનની જ્યારે ખબર પડી ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ચૂક્યું. એટલે ઈરાને પોતાની હિંમત, પોતાની આવડત અને સરપ્રાઇઝ એટેકના માધ્યમથી, જેને આપણે ગેરિલા એટેક કહીએ છીએ, એના માધ્યમથી સાબિત કરી દીધું કે જો તમારામાં ત્રણેય વસ્તુનું ગજબનું કોમ્બિનેશન હોય તો તમે ગમે તેવા મહાકાય દેશને પણ હંફાવી શકો છો. આવું જ એક કંઈક ઉદાહરણ યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ જોવા મળે છે. એક નાનકડું અમથું ગુજરાત જેવું યુક્રેન આજે મહાકાય રશિયાને ભારે પડી રહ્યું છે અને 3-4 વર્ષ થવા આવ્યા, હજુ પણ એક ખમતી દર રીતે આ યુદ્ધનો સામનો કરી રહ્યું છે. હવે આ જે એટેક થયો છે તેમાંથી ભારતે શું શીખવાનું છે? ભારતે ખરેખર આમાંથી ઘણી બધી વસ્તુ શીખવી જોઈએ જો શીખવા માંગે તો. પહેલી વસ્તુ જે શીખવાની છે એ છે વિદેશી હથિયારો અને પ્લેન ઉપર આધારિત રહેવા કરતા પોતાની સ્વદેશી ટેકનોલોજી વિકસિત કરવી. ભારતની સરકારની કમજોરી તમે જાણો છો કે કેટલાય દશક થઈ ગયા, આપણા 2-3 દશકોથી જોઈએ છે, આપણું ફાઇટર પ્લેન તેજસ હજુ પણ આપણી સેનાના કામ નથી લાગી રહ્યું. બોર્ડર પર લડવાને લાયક નથી. એનામાં એટલી હજુ ક્ષમતા નથી વિકસાવી શક્યા કે આપણે ચાઇના, પાકિસ્તાન કે યુરોપ સુધી એ પ્લેનને મોકલીને દુશ્મનના ઠેકાણોને નિશાના બનાવી શકીએ. કારણ શું? કારણ કે આપણા દેશની અત્યારની મોજૂદા સરકાર, પહેલાની એ તો જે કર્યું તે, હું તો કહું એને ચોરી કરી, પણ આપણે જે સરકારને છૂટીને લાવ્યા હતા એનાથી જે આશા હતી એ આશા ઉપર આણે પાણી ફેરવી નાખ્યું. અત્યારની સરકારોએ બધું જ ટોટલ વિદેશો ઉપર નિર્ભર થઈ ગયા કે અમેરિકાના પ્લેન ખરીદીશું તો આપણી સુરક્ષા થશે, રશિયાની ડિફેન્સ સિસ્ટમ ખરીદીશું તો આપણી સુરક્ષા થશે, ફ્રાન્સના રફાલ ખરીદીશું તો જ આપણે યુદ્ધ લડી શકીશું. શું આપણામાં એટલી બુદ્ધિ નથી કે આપણે પોતે જ ટેકનોલોજી ડેવલપ કરી શકીએ? જો ઈરાન અમેરિકાના જૂના 60 વર્ષ જૂના પ્લેનને ડેવલપ કરી શકતું હોય, ઈરાન અમેરિકા કે રશિયા પાસે ના હોય એવી ટેકનોલોજી ડેવલપ કરી શકતું હોય, આટલો નાનો દેશ, તો 140 કરોડનો દેશ શું ના કરી શકે? આપણે ધારીએ તેવી ટેકનોલોજી કરી શકીએ એમ છે ડેવલપ, પણ આપણા નેતાઓની જે પેલા કહેવાય ને કે ઈચ્છા શક્તિ એકદમ ખાડે ગયેલી છે. માત્ર ને માત્ર ચૂંટણી જીતવામાં ઇન્ટરેસ્ટ છે, પૈસા ભેગા કરવામાં ઇન્ટરેસ્ટ છે, પોતાના ભાઈબંધોને કમાણી કરાવવામાં ઇન્ટરેસ્ટ છે અને પોતાના સંગઠનને મજબૂત બનાવવામાં ઇન્ટરેસ્ટ છે. બાકી દેશ મજબૂત થાય, દેશમાં ટેકનોલોજી વધે, દેશમાં શિક્ષા વધે, એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આ લોકોને. अब तक वो प्रॉमिस ही प्रॉमिस करते रहे हैं, परफॉर्मेंस नहीं किया है. અને એનું જ કારણ છે કે આજે અમેરિકા આપણી ઉપર દાદાગીરી કરી જાય છે. અમેરિકા આપણને, આપણા નેતાઓને એમ ધમકીથી કહી જાય છે કે રશિયાથી તેલ નહીં ખરીદવાનું, એટલે આપણા નેતાજી પ્રણામ કરીને એમ કે ભાઈ હા નહીં ખરીદીએ. અને આપણને જ્યારે ઉર્જા સંકટ આવે ત્યારે આપણા મંત્રી પાછા નાક ઘસવા જાય કે અમને છૂટ આપો રશિયન તેલ ખરીદવાની, ત્યારે 1 મહિનાની છૂટ આપે. 1 મહિનો થાય પછી પાછું બંધ કરી દે કે ભાઈ હવે બીજી વાર છૂટ નહીં મળે. ઉલટા હવે એવી પોઝિશન આવી ગઈ છે કે અમેરિકા જે પહેલા આપણને 40-50% ટેક્સ આપતું હતું એ 0 કરી નાખ્યું, અને હવે આપણે જે અમેરિકાને 3% ટેક્સ આપતા હતા એવરેજ, એ આજે વધીને 18% થઈ ગયો. મતલબ આ દેશને દરેક વ્યક્તિ લૂંટી રહ્યું છે ને લૂંટી રહ્યું છે. અને આપણા દેશના નેતાઓ આરામથી આ દેશને લૂંટાવી રહ્યા છે. એટલે જ્યાં સુધી સેનાની અંદર આપણા રાજકારણીઓ હસ્તક્ષેપ કરતા રહેશે ત્યાં સુધી આપણા દેશની આવી જ હાલત રહેશે. આ સ્પષ્ટ છે. તમે સૌએ જોયું હશે કે સેનાના નામ ઉપર આપણા દેશમાં કેટલાક નેતાઓ વોટ માંગતા હોય છે. સેનાના નામ ઉપર તો પોતાની રાજનીતિ ચલાવતા હોય છે. मैं जरा कहना चाहता हूं मेरे फर्स्ट टाइम वोटरों को, क्या आपका पहला वोट
पाकिस्तान के बालाकोट में एयर स्ट्राइक करने वाले वीर जवानों के नाम समर्पित हो सकता है क्या? તો જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોય ને ત્યાં અમેરિકા જોડે સિંગડા ભેળવવાની તો વાત છોડી જ દો તમે. આપણે પાકિસ્તાનને પણ લાલ આંખ બતાવી શકીએ એ પોઝિશનમાં નથી. અમેરિકાના કહેવાથી આપણે ઓપરેશન સિંદૂર રોકી દેવું પડ્યું ને આજે 1 વર્ષ ઉપર થઈ ગયું, હજુ સુધી ઓપરેશન સિંદૂર ચાલુ જ છે. એવું કીધું હતું કે ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ હૈ, પણ અભી તો શુरू भी कहाँ हुआ है, मतलब शुरू થતા જ પૂરું કરી નાખ્યું અમેરિકાના કહેવાથી. તો આવી હાલત થઈ જાય છે જ્યારે એક દેશ બીજા દેશ ઉપર નિર્ભર બની જાય છે. એટલે આપણે શીખવા જેવું એ છે કે ઈરાનની જેવી ખુમારી આપણે વિકસાવવી પડશે, ઈરાનના જેવી શિક્ષા આપણે વિકસાવવી પડશે. ઈરાનમાં જે શિક્ષણનું પ્રમાણ છે એ વિશ્વમાં સૌથી વધારે છે. તો સૌથી મોટી વસ્તુ છે શિક્ષા, જે આપણે અપનાવવી પડશે અને આ વાત આપણે સૌએ વિરોધ કરીને પ્રદર્શિત કરવી પણ પડશે. એટલે જાગૃત થાઓ, શિક્ષાની માંગણી કરો, સારા નેતાઓની ચૂંટીને લાવો. આ જ આપણા દેશને બચાવી શકશે ભવિષ્યમાં. તો તમને કેવી લાગી ઈરાનની આ ઓપરેશનની વાત એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ તો જોઈન કરી લેજો, કારણ કે તમારા આર્થિક સહયોગ વગર આ આંદોલનને આગળ ચલાવવું, આવી ચેનલોને આગળ ચલાવવી ખૂબ જ અઘરી છે. એટલે ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા અને ટોપિક પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો, કારણ કે આવી રીતની માહિતી શેર કરવાથી જ આપણા લોકોમાં ખુમારી જાગશે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.